ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. કેમ છો બધા? મજામાં ને? અમે 2 દિવસની ટૂર પર નીકળ્યા હતા. અમારા દયાની એક્ઝામ પતી ગઈ એટલે અમે વિચાર્યું કે ચલો ને ક્યાંક ફરી આવીએ. પછી તો અમને ટાઈમ જ નથી મળવાનો, કારણ કે અમારા સાહેબની નોકરી જેવી છે. એટલે અમે તો ગુજરાતથી મધ્યપ્રદેશમાં આવ્યા છીએ. મધ્યપ્રદેશમાં એન્ટર થતાં એટલો મસ્ત સરસ વ્યૂ હતો ને કે આપણું જાણીને આપણું મતલબ જોઈને જ આપણું મન એટલું પ્રફુલ્લિત થઈ જાય ને. તો પછી અમે મધ્યપ્રદેશમાં એન્ટર થઈ ગયા છીએ. અમે ઉજ્જૈન તરફ જઈ રહ્યા હતા. ઉજ્જૈન પછી અમે પહોંચી ગયા. ત્યાં મતલબ અમે નાઇટ સ્ટે કર્યો, રૂમ પર રાખીને સૂઈ ગયા મસ્ત. પછી અમે બીજે દિવસે મહાકાલના દર્શન કરવા ગયા હતા. ત્યાં ફોન એલાઉડ નહોતો, પણ ત્યાં ઘણી બધી પબ્લિક ફોન લઈને આવી રહી હતી. પણ હું તો મારો ફોન મારા રૂમમાં જ મૂકીને ગઈ હતી, એટલે મેં ત્યાં કોઈ શૂટિંગ નથી કર્યું. પછી અમે ત્યાંથી ભગીરથ મુનિના આશ્રમમાં ગયા. ભગીરથ મુનિના આશ્રમમાં અમે ત્યાં એન્ટર થયા. ભગીરથ મુનિના આશ્રમમાં એન્ટર થતાં જ પછી અમે અમારા ચંપલ સ્ટેન્ડ પર મૂક્યા. પછી અમે ત્યાં જોયું તો ત્યાં એટલું મસ્ત મંદિર હતું. બાજુમાં જ ગૌશાળા હતી. એ ગૌશાળાનું મતલબ એ ગાયો માટેનું જે ઘાસચારો છે એ લોકો અહીંયા પોતે જ જે મતલબ અહીંયાના લોકો જે છે એ પોતે જ એમના ઘાસચારો કટિંગ કરીને અને ગાયો માટે ખુદ ખવડાવે છે અને ખુદ એ લોકો જ બનાવે છે. પછી જે આપણે કહેવાય છે ને કે આ ભગીરથ ગુફા, કે જે ભગીરથ ઋષિ હતા, ભગીરથ મુનિ જે ઋષિ હતા, તેમણે અહીંયા તપ કર્યું હતું, ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા. બસ અમે તેમના દર્શન કરવા માટે આવ્યા હતા. પછી અમે ભગવાન શિવના દર્શન કરવા માટે, કે જે ભગીરથ મુનિએ જે તપ કર્યું હતું તે ગુફામાં હતા, ત્યાં અમે એન્ટર થયા. તો ત્યાં વધારે મતલબ પબ્લિક વધારે હતું, એટલે પછી અમે લાઇનમાં નીચે ગયા. ત્યાં મને થોડી શ્વાસ લેવામાં થોડી તકલીફ આવી, એટલે પછી હું તો બહુ મતલબ ગઈ નહીં, ફટાફટ પાછી ઉપર આવી ગઈ હતી. ત્યાંથી નીકળ્યા પછી અમે કાલભૈરવના દર્શન કરવા ગયા. કાલભૈરવના દર્શન કરવા માટે મિનિમમ 4 કલાકનું વેઇટિંગ હતું. અમે 1 કલાક તો અમે લાઇનમાં વેઇટ કર્યો, પણ પછી ત્યાં તડકો જ એટલો હતો કે છોકરાઓ હેરાન થતા હતા. એટલા માટે પછી અમે ત્યાંથી પાછા નીકળી ગયા. અને પછી અમે ત્યાં ખાલી આજુબાજુમાં ફર્યા હર્યા અને પાછા બીજે દર્શન કરવા નીકળી ગયા હતા. જો તમને મિત્રો મારો નાનો બિલી બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને હા, મારી ફેસબુક ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. બાય બાય, લવ યુ ઓલ.